તો દોસ્તો સૌથી પહેલા છે ને તમે બાજુમાં આ થંબનેલ જોઈ શકતા હશો. સૌથી પહેલા તમે આ થંબનેલ જોવો, પછી તમે આ બીજું થંબનેલ જોવો, એના પછી તમે આ ત્રીજું થંબનેલ જોવો. તો આ બધા થંબનેલ છે ને કે મેં જાતે કે મારા મોબાઈલથી છે ને કે મેં બનાવ્યા છે. તો દોસ્તો તમારે પણ કે તમારી YouTube ચેનલ માટે એટલે કે તમારા વિડીયો માટે છે ને કે તમારે પણ કે આવા કે અટ્રેક્ટિવ છે ને કે થંબનેલ બનાવવા છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે આવા થંબનેલ બનાવવા. તો દોસ્તો આવડમાં છે ને કે આપણે આગળ એ જ શીખવાના છે કે તમારે પણ કે આવા થંબનેલ બનાવવું હોય તો તમે છે કે આસાન તરીકેથી બનાવી શકો છો. ઠીક છે, તો કેવી રીતે બનાવવાના છે દોસ્તો એના માટે છે ને કે વિડીયો છે ને કે તમારી ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોવાનો છે. તો આવડેમાં હું તમને એ જ શીખવાડું છું, એ પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ કે આવા થંબનેલ કે તમે જાતે કે તમારા મોબાઈલથી તમે બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા છે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને આસાન તરીકેથી આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે. ઠીક છે, વિડીયો છે ને કે થોડોક લાંબો થશે, પણ તમે છે ને કે વિડીયોને ખાલી પૂરો જોઈ લો તો આવડમાં છે ને કે તમને બધું કે આસાન તરીકેથી ખબર પડી જશે કઈ રીતે છે કે તમારે પણ કે આવા થંબનેલ બનાવવું હોય ને એ પણ કે સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવી શકો છો. ઠીક છે ને, એ પણ આસાન તરીકેથી. ઠીક છે, તો દોસ્તો ચાલો આપણે છે ને કે વિડીયોને જાજો લાંબો નહીં કરીએ, હું તમને છે કે 5 થી 10 મિનિટમાં શીખવાડી દઉં છું કઈ રીતે છે કે તમે પણ કે તમારે આવા થંબનેલ બનાવવું હોય તો તમે આસાન તરીકેથી બનાવી શકો છો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો યુટ્યુબનું થંબનેલ બનાવવા માટે તમારે શું કરવાનું છે એ આપણે હવે શીખવાના છે. તો વિડીયોમાં છે ને ખાસ ધ્યાન આપજો. તો સૌથી પહેલા છે ને કે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારી આ એપ્લિકેશન છે ને એ ખાસ જરૂર પડશે. એટલા માટે છે ને કે તમારે આને છે ને કે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઠીક છે, કે પિક્સલ લેબ કરીને તમે છે કે હું તમને હાઇલાઇટમાં બતાવી દઉં તો આવડ્યા. તો તમારે છે કે પિક્સલ લેબની છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ આને છે ને કે સિમ્પલી આપણે ઓપન કરવાની છે. ઠીક છે, તો આપણે સિમ્પલી એને ઓપન કરીએ છીએ. હવે આમાંથી છે કે કઈ રીતે છે કે તમે એક સારું એવું થંબનેલ ક્રિએટ કરી શકશો એ આપણે શીખવાના છે. ઠીક છે, તો સૌથી પહેલા તમારી સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તો તમારે સિમ્પલી અહીં કેન્સલ ઉપર ઓકે કરી દેવાનું છે, કેન્સલ. અને પછી તમને જે આ ટેક્સ્ટ દેખાય ને એને છે ને કે તમારે અને હટાવી દેવાનું. તો હટાવવા માટે સિમ્પલી તમને અહીં જોઈશો તો ઓપ્શન જોવા મળતું છે કે ડિલીટનો ઓપ્શન તમે જોઈ શકો છો અહીંયા કણે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને આને ડિલીટ કરી દેવાનું. તો આની ઉપર ડિલીટ કરી દઈએ છીએ આપણે. ઠીક છે, આ રીતે. પછી તમારે છે ને કે તમને 3 ટપકા દેખાતા હશે, તમે જોશો તો તમને હું હાઇલાઇટ કરીને બતાવું તો વધારે ખબર પડે. તો તમને 3 ટપકા દેખાય છે. ઠીક છે, અહીંયા. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાના છે. આપણે એની ઉપર ક્લિક કરીએ. હવે જેવું એની ઉપર ક્લિક કરો તમે જોઈ શકો તમારી સામે આ રીતના બધા ઓપ્શન ખુલી જાય છે. ઠીક છે, તો તમારે સિમ્પલી ઇમેજ સાઇઝ ઓપ્શન છે આવડવા, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ ઇમેજ સાઇઝ ઉપર. હવે એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોશો તો તમને છે ને કે અહીંયા હેડ કેટલી રાખશો તમારી થંબનેલની કસ્ટમ કરવાનું કહે છે. ઠીક છે, તો અહીંયા છે કે આપણે 1280 છે એની જગ્યાએ છે ને આપણે 2580 કરી નાખ્યું. ઠીક છે, એટલે આપણું થંબનેલ છે થોડુંક એચડીમાં વધારે હાઇલાઇટ દેખાય એટલા માટે. ઠીક છે, તો આપણે છે કે અહીંયા 2580 કરી નાખવી, અને અહીંયા 1280 છે ત્યાં પણ આપણે 1440 કરી નાખવી. આ રીતે. તો તમારે પણ આ રીતે કરજો એટલે તમારું થંબનેલનું જે બેનર છે ને એ રીતનું આખું કસ્ટમાઇઝ થઈ જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. આમાં છે કે થંબનેલ કઈ રીતે ક્રિએટ કરવાનું છે એ આપણે શીખવી. તો સૌથી પહેલા તમે જોશો કે તમને છે ને કે અહીંયા પાછળ એક બેકગ્રાઉન્ડ છે ને કે તમારે એક સારું એવું ક્રિએટ કરી નાખવાનું છે. ઠીક છે, તો એના માટે છે કે તમે અહીંયા આ ઓપ્શનમાં જઈને તમે છે કે અહીંયા કલર પણ જાતે તમે ચૂઝ કરી શકો છો. ઠીક છે, આ ઓપ્શનમાં જઈને તમારે અહીં કલરમાં જઈને તમારે બેકગ્રાઉન્ડ એક કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે છે કે તમે જોઈ શકો છો કલરમાં છે કે અહીં સિમ્પલ આ બધા કલર છે તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. આમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો, અથવા તમે આ ગ્રેડિયન્ટ કરીને છે એના ઉપર ક્લિક કરીને પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, તો આમથી અત્યારે છે કે હું કોઈ પણ આમાંથી એક સિલેક્ટ કરી લઉં, કે માની લો કે મારે આ સિલેક્ટ કરવું છે. તો તમે જોશો કે આ મારું થંબનેલ છે કે આનું બેકગ્રાઉન્ડ થઈ ગયું, સિલેક્ટ થઈ ગયા. તમે કે તમારી રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, આ મેં તમને અહીંથી તમે કરી શકો છો. ઠીક છે, એ શીખવાડ્યું. તમારે છે કે તમે કોઈ પણ સિલેક્ટ કરી લેજો. હવે સિલેક્ટ કર્યા બાદ તમારે સિમ્પલી આ જે ખરાની ઓપ્શન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરીશું આપણું છે કે બેકગ્રાઉન્ડમાં જે છે બેકગ્રાઉન્ડ એ સિલેક્ટ થઈ ગયું. ઠીક છે, આમાં છે એવું બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્રિએટ કરીએ. તો માની લો આપણે થંબનેલ છે એ જ બનાવવું છે, એ યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું. ઠીક છે, એ જ તે આપણો કે ટોપિક છે. ઠીક છે, એના ઉપર આપણે થંબનેલ બનાવવું છે. તો સૌથી પહેલા છે કે તમારો ફોટો છે ને કે તમારે અહીંયા લગાવવો હોય. ઠીક છે, ઇમેજ લગાવ્યું તો એના માટે સિમ્પલી તમારે અહીંયા પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ, તો તમારે સિમ્પલી પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આપણે એના ઉપર ક્લિક કરીને પછી ફ્રોમ ગેલેરી કરીને તમને ઓપ્શન દેખાય. ઠીક છે, છેલ્લેથી બીજો, તો એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં જે પણ તમે ફોટો હોય
કે તમારે થંબનેલમાં લગાવવું હોય એ છે કે તમને પીએનજી બનાવવા તમારે છે ને કે સૌથી પહેલા પીએનજી બનાવવો પડશે, ઠીક છે. તો તમને પીએનજી બનાવતા ન આવડતું એના માટેનો પણ આપણો વિડીયો છે ઓલરેડી આપણા ચેનલમાં, ઠીક છે. તમે જોઈ નાખજો, અથવા તો આઈ બટનમાં છે ને કે હું તમને દઈ દઉં છું, ઠીક છે. ત્યાંથી પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલા છે કે આપણે કોઈ પણ ફોટો છે કે થંબનેલમાં એડ કરવા માટે કે સિલેક્ટ કરી લઈએ. તો દોસ્તો જોઈ શકો છો તમારે છે કે તમારે જે પણ ફોટો એડ કરવો હોય એ છે કે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. હવે સિલેક્ટ કર્યા બાદ આને છે કે સાઇઝ તમે મેન્ટેન કરીને તમે તમારી રીતે છે આ રીતે ફિક્સ કરી શકો છો, ઠીક છે. હું છે અત્યારે આને આ રીતનું રાખું છું, ઠીક છે. તમે જોશો આ રીતે. આ રીતે રાખ્યા બાદ આને છે કે તમારો થોડો કલર દેવો હોય, એટલે કે ફરતો ફરતો છે ને કે બોર્ડર દીધી તો એના માટે છે તો તમારે આની ફોટા ઉપર ક્લિક કરીને રાખવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ તમારે છે સિમ્પલી આ તમને જે ઓપ્શન દેખાય આવડો ઓપ્શન તમે જોઈ શકો, આવડો હાઇલાઇટ કરી મેં તમને એ ઓપ્શન ક્લિક કરીને તમારે આની ઉપર કરીને સીધું ત્યાં સ્ટ્રોક કરીને તમને ઓપ્શન દેખાશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું એના ઉપર ક્લિક કરો આને ઇનેબલ કરવાનું, એટલે જેવું ઇનેબલ કરશો તમે જોઈ શકો છો કે આને ફરતી ફરતી છે ને બોર્ડર આવી જાય, ઠીક છે. આમાંથી છે કે તમે કોઈ પણ કલર પણ આપી શકો છો, ઠીક છે. હવે માની લો કે હું આમાં કે બ્લુ પણ આપી શકું છું, આવો પણ આપીશું. આને છે કે હું આવો કલર રાખું છું, ઠીક છે. દૂધિયા કલર જેવો, ઠીક છે. એટલે થોડોક હાઇલાઇટ સારો લાગે. પછી આને હું ખરાની ઓપ્શન ઉપર આપી દઉં, ઠીક છે. હવે તમે જોશો આને છે કે મેં ફોટો કહી નાખ્યો. હવે તમારે છે કે આ છે કે ઉપર નામ લખવા છે, ઠીક છે. એટલે કે લખવું છે કે યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવ એ આપણે લખતા શીખીએ, ઠીક છે. તમે કોઈ પણ તમારા ટોપિક પ્રમાણે છે કે તમે થંબનેલ બનાવી શકો છો, ઠીક છે. હું મારો ત્યાં ટોપિક છે યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવો એટલા માટે છે કે હું આ લખું છું ખાલી કે યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું, ઠીક છે. તો એના માટે સિમ્પલી લખવા માટે તમારે શું કરવાનું છે કે તમને ઓપ્શન દેખાશે તમે જોશો તો પ્લસનો, તો સૌથી પહેલા તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને ટેક્સ્ટનો ઓપ્શન દેખાય તમે જોશો તો ત્યાં તે પહેલા નંબર ઉપર તમને ટેક્સ્ટ કરીને તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેની ઉપર ક્લિક કરશો તમે જોશો કે ન્યૂ ટેક્સ્ટ કરીને આવી ગયો, એના ઉપર તમારે ડબલ વાર ટેપ કરવાનું છે. જેવું ડબલ વાર કરો તમે જોઈ શકો છો કે તમારા સામે આ રીતનું ઓપ્શન આવી ગયું. પછી તમારે જે પણ આ લખવું હોય તમે છે કે લખી શકો છો, ઠીક છે. તો મારે અત્યારે છે કે યુટ્યુબનો ટોપિક કે યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવો, તો હું આ લખીશ કે યુટ્યુબ થંબનેલ આ રીતે હું લખું છું, ઠીક છે. તમે જોઈ શકો યુટ્યુબ થંબનેલ આ રીતનું લખ્યું મેં. આ રીતે કરીને તમે સાઈઝને નાની મોટી કરીને આને છે કે આ રીતે લગાડી શકો છો, ઠીક છે. તમે જોઈશો તો આ રીતે છે કે હું લખી દઉં છું, ઠીક છે. યુટ્યુબ થંબનેલ ખાલી આ રીતે. હવે આને છે કે તમારે ફોન્ટ આપવા છે, એટલે સારું એવું છે કે દેખાય એટલા માટે છે કે તમારામાં કલર પણ તમે કરી શકો છો, ઠીક છે. એટલે કે આમાં કયા કલરનું તમે ટેક્સ્ટ લખશો એ પણ તમે કરી શકો છો. તો સૌથી પહેલા છે કે આપણે આના ફોન્ટ આપી દઈએ, ઠીક છે. તો ફોન્ટ આપવા માટે તમારે સિમ્પલી કે તમને આ એનો ઓપ્શન દેખાતો છે તમે જોશો તો અહીંયા આ એનો ઓપ્શન દેખાશે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ. એની ઉપર ક્લિક કરશો પછી તમારે છે ને કે સિમ્પલી સાઈડ આ રીતે કરવાની છે. પછી તમને ફોન્ટનો ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. તમે જોશો તો અહીંયા આ રીતે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરીને આમાંથી તમને જે પણ ફોન્ટ સારું લાગે એ છે કે તમે રાખી શકો છો, ઠીક છે. તો હું છે કે આ અમરંથ બોલ્ટ વાળો છે એ રાખું છું અને ઓકે દઈ દઉં છું, ઠીક છે. આ રીતનો કે આ ફોન્ટ છે. હવે આમાં છે કે આ રીતનું તમે સાઈઝને મેન્ટેન કરી શકો છો, ઠીક છે. આ રીતે કર્યા બાદ આને છે કે સિમ્પલી હવે આપણે કલર આપી દઈએ. કલરમાં માટે તમને કલરનો ઓપ્શન તો જોવા મળે છે, ઠીક છે. એના ઉપર જઈને તમારે એને કોઈ પણ કલર આપી દેવાનો છે, ઠીક છે. તો માની લો કે મારે બ્લુ આપવો છે, ઠીક છે. આ રીતનું તો આ રીતનું છે કે બ્લુ કલર આપીને અહીં ખરાની ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આમાં હજી આપણે છે ને કે અટ્રેક્ટિવ કરવું હોય તો આના ઉપર છે કે તમે આ એના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે સ્લાઇડ કરીને આને પણ બોર્ડર આપી શકો છો, ઠીક છે. આ રીતે તમે જોઈશો તો આ રીતે એટલે દેખવામાં થોડુંક વધારે સારું લાગે, ઠીક છે. આ રીતે તમે જોશો તો આ થઈ ગયું આપણે એક સ્ટેપ. તો આનાની આ રીતે બીજો પણ તમે સ્ટેપ તમારે ઉમેરવો તો તમે ઉમેરી શકો છો. આના છે કે સૌથી પહેલા તમે જે પણ વસ્તુ તમે અહીંયા લખો ને એ છે કે તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આ ઉપર જઈને તમારે છે ને કે આ બધાને લોક કરી દેવાનું છે, ઠીક છે. આપણે એની ઉપર કરીને આને બધાને લોક કરી દે એટલે કે આ વસ્તુ છે કે હલે નહીં, ઠીક છે. તમે જોશો તો આમ આંગળી લાગી જાય તો આ બધું હલી જાય એના કરતાં લોક કરી દેવાનું, ઠીક છે. હવે સૌથી પહેલા પછી તમારે ક્યાં એવું ને એવું ટેક્સ્ટ તમારે ફરી વાંચી લખવો હોય તો તમે અહીંથી લખી શકો છો, ઠીક છે. તો હું લખી દઉં. તો દોસ્તો આપણે થંબનેલમાં કે કઈ રીતની ઇમેજ લગાડવી એ શીખી ગયા. એમાં છે કે કઈ રીતના ટેક્સ્ટ લખવા એ શીખી ગયા. હવે આમાં છે કે તમારે કોઈ પણ ફોટા લગાડવા હોય કે બીજા ફોટા કે એ કઈ રીતે લગાવો તો એના માટે છે કે તમારે સિમ્પલી પાછું તમને જે પ્લસનો ઓપ્શન દેખાય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફ્રોમ ગેલેરીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. આમાંથી તમારે છે કે જે પણ તમારે કે ટેક્સ્ટ અથવા તો કોઈ પણ વસ્તુ લખ્યું હોય તમારે કે તમારે ફોટો લગાવવો હોય તમે લગાવી શકો છો, ઠીક છે. તો એના માટે છે કે સિમ્પલી આમાંથી હું કોઈ પણ એક કે લઈ લઉં છું, ઠીક છે.
એક્ઝામ્પલ તરીકે આમાંથી કોઈ પણ ફોટો કે સિલેક્ટ કરી લઉં છું. તમારે પણ કઈ રીતના ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો માની લો કે આમાંથી છે કે હું અત્યારે હાલમાં કે કોઈ પણ અત્યારે લઈ લઉં છું. ઠીક છે, આવડો આ લઈ લઉં છું. તમે જોઈ શકો છો મેં આ ક્યાં થંબનેલ ક્રિએટ કરેલા હતા. ઠીક છે, આ રીતના તમે જોશો તો આને છે કે હું સિમ્પલી કાર્ડનો તમારે પણ કે કોઈ પણ તમારે ફોટો લગાવો તો તમે છે કે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, આ રીતે તમે જોશો તો તમારે સિમ્પલી અહીંયા પણ સિલેક્ટ કરી લેવાના છે આ રીતે. આને છે કે તમારે આને અહીંયા પણ ક્લિક કરીને તમારે છે કે આને પાછળ પણ લાવવું હોય તો તમે અહીં છે કે તમને આ રીતનું દેખાતું છે. ઠીક છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી રાખવાનું છે. તમે આ છે કે આ સ્લાઇડ કરીને નીચે લાવશો એટલે આ છે કે આ ફોટાની પાછળ થઈ ગયું. ઠીક છે, તમે જોઈશો તો આ ફોટાની પાછળ થઈ ગયું. આ રીતે પણ તમે લાવી શકો છો. આ છે કે પછી તમે એડજસ્ટ કરીને તમે રાખી શકો છો. ઠીક છે, આ તમે જોઈશો તો આ રીતે આને હું છે અત્યારે આ રીતે રાખું. ઠીક છે, હવે આમાં છે કે મેં આ એક લગાડ્યું એવી રીતે છે કે હું બીજું પણ અહીં લગાડી દઉં છું. ઠીક છે, એના માટે સિમ્પલી આને છે કે સૌથી પહેલાં આપણે લોક કરી દઈએ અહીંથી. હવે આનાથી હજી બીજું અહીં પ્લસના ઓપ્શન ઉપર કરીને કે ગેલેરીના ઓપ્શન જઈને આમાંથી બીજું પણ હું એક સિલેક્ટ કરી લઉં. ઠીક છે, હવે માની લો કે હું કોઈ પણ આમાંથી એક બીજો એક થંબનેલ કે સિલેક્ટ કરી લઉં. તમારે પણ જે પણ કરવું હોય તમે તમારી રીતે છે કે કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો જોઈશો તમે તમને મેં છે ને કે શીખવાડી દઉં કઈ રીતે ઇમેજ લગાડવી, કઈ રીતે ટેક્સ્ટ લખવો, કઈ રીતે છે કે તમે આ રીતનું બધું જે ફોટા લગાવો તો તમે લગાવી શકો છો. કે ઇમોજી પણ તમે પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી તમે તમારી રીતે બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે કે બહુ લાંબો થઈ ગયો છે એટલે તમે છે કે મેં તમને બેઝિક શીખવાડી દીધું છે કે કઈ રીતે છે કે તમારે થંબનેલ બનાવો. તો દોસ્તો આઈ હોપ કે તમને છે કે વિડીયો આ રીતનો તમે તમારે થંબનેલ બનાવવો કે વિડીયો માટે તો તમે છે કે આ રીતનું થંબનેલ બનાવી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે તમારા વિડીયો માટે છે કે તમારે થંબનેલ બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો. મેં તમને પ્રોસેસ કે આખી શીખવાડી દીધી આગળ. ઠીક છે, અને એ રીતે છે કે તમે પણ કે તમારા મોબાઈલથી તે કે તમારે જેવા પણ થંબનેલ તમારે ક્રિએટ કરો હોય તો તમે એ રીતના કે બનાવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડો જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા આવો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.